ટીચર એન્ડ એજ્યુકેશનલ રિવોલ્યુશન, શિક્ષક અને શૈક્ષણિક ક્રાંતિ બહુ જરૂરી છે. હજારો વર્ષોથી આપણો સમાજ સડી ગયો છે. સમાજ તો છે જ સડેલો, ચલાઈ લે છે, પણ ધર્મ પણ ફરજ ચૂક્યો. ધર્મ પણ સડેલી માન્યતાઓમાં સમાજ ચલાવે છે. અને રાજકારણ, નેતાઓને તો એમનો સ્વાર્થ છે ને, સત્તા જોઈએ છે, એ ચલાવે છે. અને આ 3 જણા કશું કરી શકે એમ છે નહીં. કરી શકે એવું કોણ છે? શિક્ષક. આ 3 જણાએ શિક્ષકને ગુલામ બનાવી દીધો છે. જા, તારી પાસે સૌથી યુવાન ધન છે, તારી પાસે છે 15-20 વર્ષ સુધી, 25 વર્ષ સુધી, જા અને એ જ સડેલો સમાજ, ધર્મ અને રાજકારણ આ લોકોના કુમળા મનમાં તું ઘુસાડી દે. તું જા અને ઝેરના વાવેતર કર. સમાજ એ જ જૂની ગંદકીઓમાં ખદબદે, એ કામ કર. અને શિક્ષકો કરે છે. જીવશે કેવી રીતે? એનું ભરણ પોષણ કેવી રીતે? એ તો ધર્મ, સમાજ ને સરકાર કરે છે. એ કામે લાગી જાય. અને આ દેશનું નિકંદન, બરબાદી એ કમનસીબે શિક્ષકના હાથે થાય છે. આવનારી પેઢીને તમે કેટલી તાકાતો આવી છે એને સમજાવો. ડિફરન્સ બિટવીન ડ્યુટી એન્ડ રિસ્પોન્સિબિલિટી એને સમજાવો. હક, ભૂલ બેટા, ફરજ સમજાવો. બેટા તારી જવાબદારી જો. બે બાજુ સમજાવો. જે કુટુંબે તને જન્મ આપ્યો, પોષણ આપ્યો અને તક આપી જીવવાની, કુટુંબ પ્રત્યે તારી આટલી ફરજ છે. એ મા, બાપ, ભાઈ, બહેન, પત્ની ને બાળકો, ફરજ કુટુંબ માટે સમજાવો. ત્યાર પછી તારી જવાબદારી છે કુટુંબ માટે. અરે તું ફરજ ને જવાબદારી ઉપાડ, તારી કુટુંબ માટેની. તારી જવાબદારી ને તારી ફરજથી ભાગ નહીં. આ સમજાવો. અને ત્યાર પછી સમજાવો કે આ સમાજમાં તારે જીવવાનું છે, આ રાષ્ટ્રમાં તારે જીવવાનું છે, તો સમાજ માટે પણ તારી જવાબદારી છે, ફરજ છે તારી સમાજમાં. બસમાં ન થૂંકવું, રેલવેમાં ન થૂંકવું, ફૂટપાથ ઉપર બિનજરૂરી દબાણ ઊભું ન કરવું. બેટા આ આપણી ફરજ છે. સરકારની સંપત્તિ સાચવવી. સરકાર અને સમાજ અંગેની એની જવાબદારી એને સમજાવો. એ તારે ચૂકવાની નથી. એને સમજાવો. જે કુટુંબે તને તક આપી જીવવાની, ફેમિલી ફર્સ્ટ, તું સેકન્ડ, પછી બીજું, તું family first. And the same way you have to live in the society and the same country. એ જ રીતે તારે દેશ અને સમાજમાં રહેવાનું છે. So you have to fulfill the duties and responsibility to the society and the country. You have to say, society is first for me, nation is the first for me. મારા માટે મારો દેશ પહેલા, મારા માટે મારો સમાજ પહેલા, મારા માટે મારું કુટુંબ પહેલા. These are my duties. I am not obliging. હું કઈ બહુ કઈ ખાસ નથી કરતો. હું કરું તો કુટુંબ માટે કરું, દેશ માટે, સમાજ માટે કરું તો એટલા માટે કરું છું એ લોકોએ પહેલા બધું મારા માટે કર્યું છે. And I am simply giving back. I must not think
અબાઉટ માય રાઇટ્સ. અધિકાર પછી, હા મારો અધિકાર છે પછી. મને બસમાં જગ્યા મળવી જોઈએ, મારો અધિકાર છે. મને પાણી મળવું જોઈએ, અધિકાર છે. પણ મારી ફરજ પણ છે ને હું બસ માટે લાઈનમાં ઉભો રહું. મારી ફરજ પણ છે ને હું પાણીનો બગાડ ન કરું. So follow the duties and responsibility first and then talk about your rights. Always teacher can convince them. Family first, society first and country first. આ શિક્ષક યુવાનો પાસેથી અપેક્ષા રાખીને બદલી શકે, કેમ કે યુવાનોને સૌથી વધુ જો કોઈ ઓળખતું હોય તો શિક્ષક છે, અને શિક્ષક જ આ ક્રાંતિ કરી શકે.